એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11. શોપ ઉપર આપણે આવી ગયા છે અને ઓફરમાં આપણે મસ્ત મજાની ચણિયાચોળી મૂકી હતી કે ભાઈ 2000 વાળી ચણિયાચોળી 1500 રૂપિયામાં. તો એનું સરસ મજાનું એક સેલિંગ થઈ ગયું છે. હેપી હેપી કસ્ટમર આવી ગયા છે અને એમનો રિવ્યૂ પણ ઇન્સ્ટાગ્રામમાં આપણે પોસ્ટ કરી દીધું છે. એના સિવાય બસ અત્યારે તો હું એકલી છું, મારી જે ફ્રેન્ડ છે હજુ આવી નથી, બટ એનો વેઇટ થઈ રહ્યો છે, એટલે આવે પછી હું તમને લોકોને મળાવું. કે આ ભાઈબંધ અશ્વિન બતાવો જલ્દી જલ્દી. એટલે એ આ છુપાઈ હકવાની છે તો જો ક્યાં છુપાઈ છે. ઓ બાપા, એ છે ને ગાંડી થઈ ગઈ છે મારી જોડે રે, દેખાઈ જ ગઈ હવે તો બરાબર. અને હું સ્ક્રીનશોટ પાડીને ડાયરેક્ટ તારા ફેસનો જ ફોટો મૂકું, ક્યાં છુપાઈશ? અરર ચલો ગાઈઝ, બંધ કરી દઈએ આપણે વ્લોગ. આહા, હું દિખાઈ કરતી હતી તું હે આશ્વી? સો ગાઈઝ, આશ્વી છે ને મારી ફ્રેન્ડ છે અને એ મારી હેલ્પ કરાવવા માટે હાલ આવી રહી છે, બટ એને છે ને બહુ જ શરમ આવે. એનું કહેવું એવું છે કે મેં મસ્ત મેકઅપ બેકઅપ કરી હોય ને ત્યારે જ મને વ્લોગમાં લેવાની, ને તો નહીં લેવાની. ક્યાં નાઇટ ડ્રેસ યાર, મારા કરતા તો સારા કપડાં પહેરેલા હતા બરાબર. શું કહેશો? અરે અવાજ ના કરશો ને. હા બાપા, નહીં કરું ભાઈ અવાજ. ઓકે, સો ગાઈઝ, આજે નિકેશે નવી વસ્તુ વસાઈ છે, બતાવીએ ગાઈઝ. જો આવું લાયા છે મસ્ત, એટલે આમ ખનક ખનક થાય ને. હા હા, કોઈ બી આવે તો ખબર પડે, નહીં તો ફોનમાં બધા હોય ને, દેખાતું બી નહીં, ખબર બી નહીં પડતી, નહીં? યસ. ઓકે ગાઈઝ, અને બીજું તો અમારે છે ને કેમેરા લાગી ગયા છે. જો અહીંયા સેટ ખાલી આમ બધાની ઉપર નજર રાખીને દિવસમાં 2 કે 3 કલાક જ આવે છે ભાઈ, ફ્રી ટાઈમ 2-3 કલાક. બોલી 2 કે 3 કલાક જ એમના ઓફિસે જાય, મતલબ ફ્રી ટાઈમમાં હવે અહીંયા આવી જાય છે, ટીકાઈ દે છે બરાબર અહીંયા ને અહીંયા. એટલે ખુશી છે ને હવે રગવા થાય છે. રગવા એટલે કેવું છે ખબર ગાઈઝ? ખુશી જોઈએ છે બેસવા માટે. હા, બેસવા તો જોઈએ જ નહીં યાર, એ તો સીધી વસ્તુ છે. મારે તો બેસવાનો ટાઈમ આવે ત્યારે તો સેટ આવી ગયા હોય. અને મેડમ ને કેવી ખુરશી લાવી હતી ખબર? પેલા શું કહેવાય, ના પેલા બારની અંદર ની હોતી, પેલી આમ સર્કલ વાળી રાઉન્ડ, એવી ખુરશી લાવી હતી અહીંયા બેસવા માટે. એમાં તો કમર કેવી રહી જાય. હવે અફસોસ થાય છે, લાવી પણ નહીં લાવી ને. ગાઈઝ ને કહી દો, આપણે જે ઓફર નાખી છે કહી દો. ઓફર મેડમ એ નાખી છે ઇન્સ્ટાગ્રામ માં, જોઈ લેજો. આ શરમ છે નહીં આવી ગઈ પણ કહેવાની જરૂર નથી. આ માતા જો ગાઈઝ, આ બધી મારી ગિફ્ટ છે બરાબર. ઓપનિંગ પર આવી હતી, મેં વિચાર્યું હતું કે બધાને બતાવીશ. અને આ સ્કેનર છે, કદાચ કોઈને પે કરવા હોય ખુશીથી ગિફ્ટ આપવાની બાકી રહી ગઈ અને પે કરવા હોય તો કરી દેજો. ના ગાઈઝ, મસ્તી કરું છું ગાઈઝ. અહીંયા આ મોન્ટુભાઈએ આપ્યા હતા સરસ મજાના, આ પાર્થભાઈએ આપ્યા હતા. પાર્થભાઈ એમનું છે ને શું કહેવાય, પેલું પ્રમોશન બી કરાવી દીધું ફ્રીમાં બરાબર. આ રચિતાએ આપ્યું હતું, આ હેતલબેને આપ્યું હતું, આ કિનલદીએ આપ્યું હતું, અર્ચના ભાભીએ આપ્યું હતું. અને આ બધું બી ગિફ્ટ્સ જ છે મારી. પ્રકાશભાઈએ આપી હતી અને આમાંથી એક છે જે અર્ચના ભાભી લાવ્યા હતા. અને ગાઈઝ, બહુ બધી કોમેન્ટ આવતી હતી કે તમે વ્લોગ નથી મૂકતા, એટલે મેં વિચાર્યું કે જે બી મજાક મસ્તી કરીએ ને, આખા દિવસનો વ્લોગ બનાવીને અપલોડ કરી જ દેવાનો બરાબર ને? કરવાનો જ ને, આખા દિવસમાં હોય વ્લોગ 15 મિનિટ. યસ, 15 મિનિટનો ટાઈમ તો આપણી પાસે હોય. હા, એ તો છે જ. ચલો બાય બાય કરી દો ગાઈઝ. ખબર છે ઘણીવાર આળસ આવી જાય, ક્લાયન્ટ આવી ગયા પાછું મૂકી દો. તમને તો બહુ જ આળસ આવી જાય. મારા નિકેશનો જન્મ જ કઈ બી ઓકે, ચલો ટાટા કરી દો ગાઈઝ ને. ઓ માતા, શું કે ભાઈબાન, કેવો રહ્યો સેલ? કેમ ઉદાસ બેઠી હે, પંકજ ઉદાસ ની જેમ? કાવા કઈ નહીં થયું. કાવા, અરે કઈ નહીં થયું. બોલ ના બબુઆ, કાવા કઈ નહીં થયું. તે સો ઉદાસ કાઈ કો બેઠી હે? કઈ ઉદાસ નહીં, હું તો રીલ્સ જોઉં છું. ઉદાસ તો હે તું. અરે જામની યાર, તો હુઆ હે. તમે જે છોકરીનો વાત કરતા ગયા હે, કોઈ જાતની વાત નહીં કરી. ઓહો, એમાં છોકરી જો વાત શું કરી લીધી તો એમાં તો મેડમ બગડ્યા જ છે ભાઈ. આજે ઘરે જઈને વારો જ છે ને મારો. આજે બોલ દે ફટાફટ. ના, હું ફીલ કરાઈશ તને એટલે તને ખબર પડશે બરાબર. ઓહ, મેં ઇન્ટેન્શનલી કર્યું હોય તો અલગ વાત છે. અરે ઇન્ટેન્શનલી હોય કે વગર ઇન્ટેન્શનલી હોય, બધું ગયું તેલ પીવા. ભલે કઈ બી હોય. અત્યારે મારો મગજ ઠેકાણે નહીં. આજનું ટાઇટલ આવશે નિકેશે છોકરી જોડે વાત કરી. ઓહો, હું એમ કહું કે આપણને જે આયા વહેલા બરાબર,
નામ પૂછો, નંબર પૂછો, લખો, વાત પૂરી થઈ ગઈ. બસ બિલ બનાવીને ક્યાંનું પંચાયત કરવાની જરૂરત શું? હું એમ કહું કે ક્યાં પંચાયત કરવાની આવે છે. તો ક્લાયન્ટ બીજી વાર આવે એમ. હા તો આવશે જ. બરાબર, આવશે જ. લમણાના લઈશ, ફોન જશે ને કેમેરો જશે. યાર મહેરબાની કર મારા ઉપર. તું બંધ કર ના નીકું યાર. હા ઓકે, બસ હું જતો જ રહું છું. બાય. હા બસ તું જા ઘેર. હા. ઇસ કાલે તમે લોકોએ જોયું એમ જ. અત્યારે હું શોપ ઉપર આવી ગઈ છું, બટ કેમેરો અમારો અહીંયા જ રહી ગયો. તો મેં નિશુને લઈને ગયા હતા ગણપતિ બાપ્પા બતાવવા માટે બધી જગ્યાએ, અને થોડી ઘણી અમારા લોકોની બોલાચાલી થઈ ગઈ એટલે પછી કંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. સો બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.